બરાબર. અહીંયા હું 25 વર્ષથી ધંધો કરું છું. શાકભાજી આપણે અહીંયાનું લોકલ બી આવે છે, બનાસકાંઠાનું લોકલ બી આવે છે, બરાબર અને બધા બહારનું બી શાકભાજી આવે છે. અમદાવાદ છે, બરાબર ગાંધીનગર છે, બરાબર. સુરતનું છે. સવાર પડતાની સાથે જ શાક માર્કેટમાં એક અલગ જ રોનક જોવા મળે છે. લોકોની અવરજવર અને ખરીદી વેચાણનો જુદો જ નજારો જોવા મળે છે. અહીં ઘણા લોકોની રોજીરોટી જોડાયેલી છે અને દરેક દિવસ નવી આશા સાથે શરૂ થાય છે. નમસ્કાર મિત્રો, હું છું પ્રિન્સ જોશી. આજના શાક માર્કેટના વિડીયો દરમિયાન માયકમાં ટેકનિકલ સમસ્યા થવાને કારણે અમુક ક્લિપ્સનો અવાજ રેકોર્ડ થઈ શક્યો નથી. તેથી મિત્રો, કેટલીક જગ્યાએ હું પાછળથી વોઇસ ઓવર દ્વારા તમને માહિતી આપી રહ્યો છું. મિત્રો, મેં શાકભાજી વેચતા ભાઈઓ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ રોજ વહેલી સવારે શાક માર્કેટમાં આવી જાય છે અને વર્ષોથી આ કામ સાથે જોડાયેલા છે. લગભગ મેં બધાને પૂછ્યું તો મને જાણવા મળ્યું કે 20થી 25 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતા વ્યક્તિઓ અહીં કામ કરી રહ્યા હતા. તો મિત્રો, અત્યારે એક ભાઈ છે, એમના સાથે આપણે મુલાકાત કરીને એમનાથી પૂછીએ કે કેટલા વર્ષથી આ બિઝનેસ સાથે જોડાયેલા છે. તો ભાઈ, તમારું નામ શું છે? મારું નામ છે પૂનમભાઈ. બરાબર. અહીંયા શાક માર્કેટના અંદર હું 25 વર્ષથી અહીંયા મારું સ્થાયી જગ્યા છે. આ બરાબર. અહીંયા હું 25 વર્ષથી ધંધો કરું છું. અને કયા કયા શાકભાજી તમે વેચો? શાકભાજીના અંદર બધું શાકભાજી અમારે ભીંડા છે, ગવાર છે, કિલોડી છે, તમામ આઈટમ અમે શાકભાજીનો ધંધો કરીએ છીએ. અને તમે શાકભાજી જણાવો કે આ શાક માર્કેટની અંદર શાકભાજી ક્યાંથી આવે છે? સવારમાં બધા શાકભાજી આપણે અહીંયાનું લોકલ બી આવે છે, બનાસકાંઠાનું લોકલ બી આવે છે, બરાબર અને બધા બહારનું બી શાકભાજી આવે છે. અમદાવાદ છે, બરાબર ગાંધીનગર છે, બરાબર. સુરતનું છે. હાલ મોટા ભાગે સુરતનું શાકભાજી આવે છે. અને અહીંયા ભીંડા, ગવાર, કેરી અને કિલોડી બધું સુરતનું આવે છે હાલ. અને બાકીના ટામેટા, કોબીજ, ફુલાવર એ આપણું અહીંના લોકલ છે. અને સવારમાં તમે કેટલા વાગે આવો છો? સવારે 4 વાગે આવીએ છીએ. બરાબર. અને સાંજે કેટલા વાગે ઘરે જાઓ છો? સાંજે અમે 7:30 જતા રહીએ. બરાબર. શું કહેવા માંગો છો આ શાક માર્કેટની અંદર તમે હવે ભવિષ્યની અંદર તમારે કઈ મોટું કરવાનો વિચાર? શાક માર્કેટના અંદર ભવિષ્યની અંદર મોટું કરો તો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, બરાબર પણ હાલ બહુ ભયંકર મંદી ચાલી રહી છે. બરાબર બરાબર. બરાબર. એટલે મંદીના કારણે હાલ અમારા ધંધાની રોજગારી ઘણી અછત પડી ગઈ છે. અને સ્ટાર્ટિંગમાં જયારે શરૂઆત કરી એટલે કેવું ચાલતું તમારું? બહુ સરસ ચાલતું હતું એ વખતે. બરાબર. એ વખતે બહુ સરસ ચાલતું. અને અત્યારે કેવું ચાલે છે? હાલ થોડું ચાલે છે, 50% હેડે છે હાલ બધું. બરાબર. લેવલ હેડે છે હાલ બધું. અને કોઈને આમ કરવું હોય શાકભાજીનું સ્ટોલ એવું નાનું એવું કરવું હોય તો તમે શું કહેવા માંગો છો? તમારો અનુભવ શું કે છે? હાલની તારીખમાં શાકભાજીનો સ્ટોર કરવો હોય તો એના માટે તમારે 6 મહિના ભોગ આલવો પડે. બરાબર બરાબર. 6 મહિના ભોગ આલ્યા એટલે તમને બધું રિઝલ્ટ મળે. એના સિવાય તમને કોઈ જાણવા ના મળે. બરાબર. અને આમ દિવસ દરમિયાન સરેરાશ તમે આમ કેટલાનો ધંધો, તમારે કેટલાની આવક? અમારે સમજો ને 1000-1500 ની આવક બેસી જાય અમારે. તો મિત્રો, આપણને આ ભાઈએ ખૂબ જ એવી સારી માહિતી આપી. જો મિત્રો, આ વિડીયો ઉપર 10,000 વ્યૂ આવી જશે તો હું ફરી એકવાર પાલનપુર શાક માર્કેટનો ફૂલ વિડીયો લઈને આવીશ, જેમાં તમને આખા શાક માર્કેટની સંપૂર્ણ ટૂર કરાવીશ. સાથે સાથે અલગ અલગ માહિતી અને માર્કેટ વિશે ઘણી રસપ્રદ જાણકારી પણ આપીશ. જો મિત્રો, તમને આવા રિયલિટી વિડીયો ગમતા હોય તો વિડીયોની અંદર કોમેન્ટ કરજો, તો આપણે આગળ પણ આવા વિડીયો બનાવીશું. બાકી વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. બાકી આજના વિડીયોની અંદર આટલું જ. ફરી મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં.